सूरत के लिंबायत क्षेत्र से बड़ी खबर सामने आ रही है। आम आदमी पार्टी के लिंबायत क्षेत्र के महामंत्री और उनके सहयोगी पर गंभीर आरोप लगे हैं। जानकारी के अनुसार आम आदमी पार्टी के लिंबायत क्षेत्र के महामंत्री श्रवण जोशी और उनके साथी चंपत चौधरी पर एक राशन दुकान संचालक से 1 लाख रुपए की खंडनी लेने का आरोप है। इस मामले को लेकर लिंबायत पुलिस स्टेशन में शिकायत दर्ज कराई गई है। पुलिस ने शिकायत के आधार पर मामला दर्ज कर लिया है और पूरे प्रकरण की जांच शुरू कर दी गई है। पुलिस दोनों आरोपियों की भूमिका की गहराई से जांच कर रही है। लिंबायत विस्ताરની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અને દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા, કેટલા આપવાના, 3.5 લાખ રૂપિયા માંગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી એનો જે બદરી કરીને જે વચ્ચેથી હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકો 1 લાખ રૂપિયા લીધા હતા અને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનમાં लिंबायत પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે।